ચારુતર વિદ્યામંડળ વલ્લભ વિદ્યાનગર દ્વારા સંચાલિત SM પટેલ હોમ સાયન્સ ખાતે 2 દિવસીય યુવા ફેસ્ટા ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન CVMના અધ્યક્ષ ભીખુભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ ઓપન હાઉસમાં કોલેજની વિવિધ શાખાઓના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત 18 જેટલા વિવિધ સ્ટોલમાં કચ્છી હસ્તકલા, મિલેટ્સ, ટ્રેડિશનલ, ફર્નિશિંગ, જ્વેલરી વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્ય ડોક્ટર ભાવનાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડોક્ટર નિધિબેન ગુપ્તા, સાઝિયા શર્મા, ડોક્ટર મિત્તલ બારોટ, ડોક્ટર પૂનમ સહિત કોલેજના પરિવારે કર્યું હતું। આ ઓપન હાઉસનો વિદ્યાર્થીઓ, નગરજનોએ લાભ લીધો હતો।
નમસ્કાર. SM પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સમાં આજે ઓપન હાઉસ યુવા ફિએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે 2 દિવસ માટે. આ આયોજન કરવા પાછળનો હેતુ અમારો એ જ છે કે એકચ્યુઅલી હોમ સાયન્સ એ સ્કિલ બેઝડ પ્રોફેશનલ કોર્સ છે અને NEP 2020માં સ્કિલ બેઝડની અત્યારે ખૂબ જ જરૂરિયાત છે. તો અહીં અમને સર્વ કમ્યુનિટીમાંથી વિઝિટ કરે, કોલેજને જાણે, તો એમને ખરેખર અંદાજ આવે કે હોમ સાયન્સ શું છે. અમારી દીકરીઓએ અને સ્ટાફે ખૂબ મહેનત કરીને ઘણા બધા આર્ટિકલ્સ, ઘણી બધી વસ્તુ ડિસ્પ્લે કરી છે પોતે બનાવીને. તો તેનાથી પણ કોમ્યુનિટીને ખ્યાલ આવશે કે કેવી રીતે અહીંયા કામ કરવામાં આવે છે. એની સાથે સાથે કોલેજના સ્ટોલની જોડે અમે બહારથી પણ સ્ટોલ ધારકોને ઇન્વાઇટ કર્યા છે. આ સમયે હું ચારુતર વિદ્યામંડળના ચેરમેન શ્રી ભીખુભાઈ પટેલનો ખૂબ આભાર માનું છું. શ્રી મનીષભાઈ પટેલ અમારા વાઇસ પ્રેસિડેન્ટ શ્રી, ડૉક્ટર SG પટેલ સર ઓનરરી સેક્રેટરી, અમારા જોઈન્ટ સેક્રેટરી શ્રી રમેશભાઈ તલાટી, મેહુલભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ અને સર્વ સ્ટાફ, તેઓએ અમને ખૂબ સપોર્ટ કર્યો છે અને હંમેશા કરતા રહે છે. તો હું સૌનો આભાર માનું છું, મારા સ્ટોલ ધારકો અને મારા સ્ટાફનો પણ. થેન્ક યુ. SM પટેલ હોમ સાયન્સ છેલ્લા 53 વર્ષથી કાર્યરત છે અને આ કોલેજમાં અત્યારે ઓપન હાઉસનું ઓપનિંગ કર્યું છે તે બદલ સર્વને આભાર માનું છું. કારણ કે આટલો બધો છોકરાઓ વ્યસ્ત ટાઈમમાં પણ સારી સારી વસ્તુઓનું પ્રદર્શન કર્યું, શીખ્યા છે અને ભવિષ્ય એમનું સારું બને છે. અને આ કોલેજ NEP પ્રમાણે પણ ચાલી રહી છે કે ગુજરાતમાં બહુ ઓછી કોલેજો છે જે ચાલે છે અને આ બધા કાર્યક્રમો સતત થતા રહે છે. તે બદલ આ કોલેજના પ્રિન્સિપાલ તથા સ્ટાફને હું ખાસ અભિનંદન આપું છું.